આપણા સૌનો મોક્ષ નથી થયો, અથવા આપણને એ પણ જાણવું હોય કે ખરેખર મારા જીવનમાં મોક્ષને મેળવવા પાછળના પુરુષાર્થ રૂપી શરૂઆત થઈ છે કે નથી થઈ. પરમાત્મા દ્વારા બતાવેલા નવે નવ તત્વોના વિષયમાં વિશેષ પ્રકારે જ્યારે આપણે ચિંતન મનન કરીએ તો જીવ નામનો જે પ્રથમ તત્વ છે તે જીવ નામનું પ્રથમ તત્વ જ તમે અને હું આપણે છીએ. તો એ જીવ નામના પ્રથમ તત્વને જો આ ચાર ગતિ રૂપ સંસારમાંથી મુક્ત થવું હશે તો તમને અને મને આચરણને રોકવા માટે સંવરનો અંગીકાર કરવાનો છે. સંવરની અંદર 5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિ ધર્મ, 12 ભાવના આદિ બધું આપેલું છે. 22 પરિસહ સહન કરવા, 12 ભાવનાઓથી ભાવિત થવું, 5 પ્રકારના ચારિત્રોમાં આગળ વધવું અને નિર્જરા તત્વ પણ આપણને સમજાવ્યું. તો સંવર કરી આત્મા ઉપર આવનારા જે કર્મો છે તેને રોકવાના છે અને સાથે સાથે આત્મામાં ચોંટેલા જે કર્મો છે તેને કાઢવાના છે, તેની નિર્જરા કરવાની છે અને પરંપરાએ મોક્ષ રૂપી અવસ્થાને પ્રાપ્ત કરવાનું છે. પણ હજી સુધી શું આપણે આ ભવને છોડીને એનાથી પહેલાના અમુક મનુષ્ય આદિ ભવોમાં નવ તત્વ નહીં સમજ્યા હોઈએ? શું આની પહેલા આપણે ક્યારે પણ નવ તત્વના વિષયમાં સાંભળ્યું નહીં હોય? ગુરુ ભગવંતના મુખોથી નવ તત્વ આપણા કાનની અંદર નહીં પડ્યા હોય? ભૂતકાળમાં પણ આ રીતે નવે નવ તત્વોને કદાચ આપણે ગુરુ ભગવંત શ્રીના મુખે સાંભળ્યું હશે તેવું બની શકે છે. છતાં પણ એ નવ તત્વોને સાંભળ્યા પછી કેમ હજી સુધી આપણે સંસારમાં રખડીએ છીએ? અથવા તો હજી સુધી કેમ આપણો બેડો પાર નથી થયો? તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જે જીવને નિર્દોષ એવું સાત્વિક એવું મોક્ષનું જે સુખ છે તેનો આંશિક અનુભવ જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી એને સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરી શકે તેવી શક્યતા હજી પેદા થવાની નથી. શું કહે છે? જ્યાં સુધી નિર્દોષ અને સાત્વિક એવું દુઃખોથી નહીં ઘેરાય, આવ્યા પછી ક્યારેય નહીં જનારું તેવું મોક્ષનું સુખ, એવા મોક્ષના સુખની જ્યાં સુધી અંશ માત્ર પણ અનુભૂતિ થતી નથી ત્યાં સુધી સંપૂર્ણ તે મોક્ષનું સુખ મેળવવાની તાલાવેલી જાગે ક્યાંથી? તમને કે મને થાળીમાં શીરો પીરસાયો હોય તો એ થાળીમાં શીરો આપણે ચમચો ભરીને પીરસીએ ક્યારે? થોડુંક ચાખીએ ને ગમે તો ચમચો ભરીને પીરસીએ. જો ચાખ્યું જ ન હોય અથવા ચાખ્યા પછી ગમ્યું ન હોય તો પછી તે થાળીમાં આપણે ચમચો ભરીને શીરો લેતા નથી. એ જ રીતે અહીંયા જ્યાં સુધી મોક્ષનું સુખ ગમવાનું નથી, અનુભવમાં અંશથી પણ આવવાનું નથી, ત્યાં સુધી તે સંપૂર્ણપણે પામવાની આપણી ગતિ કઈ રીતે થવાની? માટે અહીં શાસ્ત્રકાર ભગવંતો સમજાવવા માંગે છે કે સર્વપ્રથમ તો આપણામાં મોક્ષે જવાની લાયકાત છે કે નહીં એની આપણને ખબર સુદ્ધા છે? પ્રશ્ન છે. ચલો કદાચ આપણે 100% એવી વાત નક્કી ન કરી શકીએ કે હું મોક્ષમાં જવા લાયક છું કે નહીં,
પણ તેને તપાસવા માટે શાસ્ત્રોની અંદર ઘણા બધા જુદા જુદા વચનો બતાવ્યા છે, આપ્યા છે. તો નવ તત્વની અંદર જે પ્રથમ જીવ તત્વ છે ને, તે જીવ તત્વના સ્વભાવના વિશે શાસ્ત્રકારો ભગવંતો વાત કરે છે અને કહે છે દરેકે દરેક જીવ, તમે કે હું, દરેકે દરેક જીવ આ જગતની અંદર અનાદિકાળથી ભ્રમણ કરી રહ્યું છે. અને એવી અવસ્થામાં દરેક જીવની પ્રથમ ભવરૂપી અવસ્થા નિગોદના અવ્યવહાર રાશિના જીવની હોય છે. મને લાગે છે મોટા ભાગે આ શબ્દો બધાને ખબર હશે. નિગોદમાં રહેલા અવ્યવહાર રાશિના જીવની પ્રથમ અવસ્થા દરેકે દરેક જીવની હોય છે. છતાં પણ આપણે આ શબ્દોનો ખુલાસો કરશું કે જેનાથી જેમને ન ખબર હોય તેમને બરાબર આ વસ્તુ સ્પષ્ટ બને. વનસ્પતિ કાય નામનું એકેન્દ્રિય જીવ આપણે બધા ઓળખીએ છીએ. વનસ્પતિ કાય નામે એકેન્દ્રિય જીવ આ જગતની અંદર છે. તે વનસ્પતિ કાયના બે ભેદ છે, પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ. એક શરીરમાં એક જ જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ કાય કહેવાય છે. એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ વનસ્પતિ કાય કહેવાય છે. આ સાધારણ વનસ્પતિ કાય નિગોદ કહેવાય છે. અને આ સાધારણ વનસ્પતિ કાયની અંદર બે ભેદો છે, એક બાદર છે અને એક સૂક્ષ્મ છે. બાદર એટલે શું? તો કહે છે કે જે આપણને આપણી નરી આંખે દેખાય અથવા તો કદાચ સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ જોઈએ ને તો તે દેખી શકાય તેવા સાધારણ વનસ્પતિ કાય જે વનસ્પતિ છે તે બધી બાદર વનસ્પતિ કહેવાય. એના સિવાય પણ સંપૂર્ણ 14 રાજલોકની અંદર ઠાંસીને ભરેલી સૂક્ષ્મ વનસ્પતિ, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય છે. આ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અંદર બે પ્રકારના જીવો હોય છે. અમુક જીવો એવા છે કે જેઓ અવ્યવહાર રાશિના કહેવાય છે અને અમુક જીવો એવા છે કે જેઓ વ્યવહાર રાશિના કહેવાય છે. હવે આ અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ એક્ઝેક્ટલી છે શું તે સમજાવતા કહે છે જે જીવો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અંદર જ અનાદિકાળથી જન્મ મરણ કરી રહ્યા છે, જે જીવો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અંદર જ અનાદિકાળથી જન્મ મરણ કરી રહ્યા છે અને એના સિવાય તેમને બીજો કોઈ ભવ જીવનમાં ક્યારેય પ્રાપ્ત થયો નથી. એટલે એ સાધારણ સૂક્ષ્મ વનસ્પતિ કાયની અંદર જ જન્મ મરણ ચાલુ છે હજી પણ અનાદિકાળ. તેવા જીવોને અવ્યવહાર રાશિના જીવો કહેવાય. ટૂંકમાં એ જીવોને બીજા ભવો લેવાનો હજી વ્યવહાર શરૂ ન થયો તેવા જીવોને અવ્યવહાર રાશિના જીવો કહેવાય. દરેકે દરેક જીવની પ્રથમ અવસ્થા આ અવ્યવહાર રાશિના જીવોની હોય છે. એટલે તમે કે હું આપણે બધા જ સર્વપ્રથમ આ સાધારણ વનસ્પતિ કાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની અવ્યવહાર રાશિની અવસ્થામાં હતા. તો પછી ત્યાંથી વ્યવહારમાં કઈ રીતે આવ્યા? એટલે કે જુદા જુદા ભવો પ્રાપ્ત કરી શકીએ અને જુદા જુદા ભવો લેવાનો વ્યવહાર શરૂ થાય તેવી દશા કઈ રીતે પ્રાપ્ત થઈ તે સમજાવતા કહે છે કે એક જીવ જ્યારે આ જગતની અંદર સિદ્ધ થાય છે ત્યારે નિયતિના પરિપાક પૂર્વક એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે.
સામાન્યથી આવો નિયમ બતાવેલો છે. એક જીવ સિદ્ધ થાય એટલે નિયતિના પરિપાક પૂર્વક અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. અને એક વખત જો જીવ વ્યવહાર રાશિમાં આવી ગયો તો ફરી પાછો ક્યારે અવ્યવહારમાં તે ન ગણાય, વ્યવહારમાં જ ગણાય. કેમ કે જુદા જુદા ભવો કરવાનો હવે તેનો વ્યવહાર શરૂ થઈ ગયો. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય આદિ જુદા જુદા ભવો હવે તે કરી શકે તેવો વ્યવહાર તેના જીવનમાં શરૂ થયો. માટે તેને વ્યવહાર રાશિનો જીવ કહેવાય. અગત્યની વાત એ છે અવ્યવહાર રાશિની અંદર 3 પ્રકારના જુદા જુદા જીવો રહેલા છે. અવ્યવહાર રાશિની નિગોદની અંદર એટલે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના અવ્યવહાર રાશિમાં જે જીવો રહેલા છે તેમની જુદી જુદી 3 કેટેગરી છે. અમુક જીવો એવા છે કે જેઓ જાતિ ભવ્ય છે, અમુક જીવો એવા છે કે જેઓ ભવ્ય જીવો છે, અને અમુક જીવો એવા છે કે જેઓ અભવ્ય છે. આ ત્રણેયની ડેફિનેશન આપણે સમજીએ. જાતિ ભવ્ય, જાતિ ભવ્ય એટલે શું? તો કહે છે એવા જીવો કે જેઓ જાતિથી ભવ્ય છે પરંતુ નિગોદની એ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી શકે તેવા પ્રકારનો ચાન્સ તેમને ક્યારેય નથી મળવાનો. ફરી રિપીટ કરું, જાતિ ભવ્ય જીવો એવા છે કે જે જીવો નિગોદની અવ્યવહાર રાશિમાંથી ક્યારેય પણ બહાર આવવાના નથી, એવો ચાન્સ એમને ક્યારેય પણ મળવાનો નથી. એવા જે જીવો છે તેમને જાતિ ભવ્ય જીવો કહેવાય છે. બીજા 2 હજી જીવો છે ભવ્ય અને અભવ્ય. તો કહે છે જે જીવોમાં મોક્ષે જવાની લાયકાત પડી હોય તે જીવો ભવ્ય કહેવાય. તો જાતિ ભવ્ય જીવોમાં પણ મોક્ષે જવાની લાયકાત પડી છે પણ નિમિત્ત ક્યારે એવો પ્રાપ્ત થવાનો જ નથી, અથવા તો અવસ્થા એમની ક્યારે એવી આવવાની જ નથી કે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવી શકે. માટે મોક્ષ પામવાની લાયકાત પડી હોવા છતાં પણ ક્યારેય જાતિ ભવ્ય જીવો મોક્ષ પ્રાપ્ત કરવાના નથી. અને 3rd નંબરની કેટેગરી છે અભવ્ય જીવ. એવા જીવો કે જેમનામાં મોક્ષે જવાની લાયકાત જ નથી. આને એક ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુદા જુદા પશુઓના આપણે દૂધ લઈએ, જેમ કે ગાયનું દૂધ હોય, બકરીનું દૂધ હોય, ભેંસનું દૂધ હોય, ઉછળીનું દૂધ હોય, ગધેડીનું દૂધ હોય. આ રીતે જુદા જુદા પ્રકારના દૂધ લઈએ તો તે જુદા જુદા પ્રકારના દૂધમાં ઉછળીનો દૂધ એવો છે કે જે દૂધમાં તમે મેરવણ નાખો ને તો પણ તે દૂધ ક્યારેય પણ દહીંની અંદર કન્વર્ટ નથી. એટલે તે ઉછળીના દૂધમાં દહીં બનવાની લાયકાત જ નથી. અભવ્ય જીવો તેવા છે. અભવ્ય જીવોને પરમાત્માના વચનો રૂપ મેરવણ મળે ને તો પણ તે જીવો ક્યારેય પણ મોક્ષે જઈ શકે તેવા નથી. બીજી બાજુ ભવ્ય જીવો કેવા છે? તો કે એવા છે કે જે જીવો ગાયના દૂધ કે ભેંસના દૂધ જેવા એ દૂધની અંદર મેરવણ નાખો તો દહીં બને. એટલે એવા જીવો કે જેમને પરમાત્માના વચન આદિ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય તો વિકાસ કરીને તેઓ મોક્ષે જઈ શકે તેવી લાયકાત ધરાવે છે. ટૂંકમાં ગાય, ભેંસ વગેરેના દૂધમાં દહીં થવાની લાયકાત છે, ઉછળીના દૂધમાં દહીં થવાની લાયકાત નથી. તે રીતે અને જાતિ ભવ્ય જીવો કેવા છે? તો કે દૂધ એવો છે કે જે દૂધમાં મોક્ષે જવાની લાયકાત છે, એટલે કે દહીં થવાની લાયકાત છે, પણ તે દૂધને મેરવણ ક્યારે મળવાનું જ નથી. માટે તે મોક્ષે જવાની લાયકાત એટલે કે દહીં થવાની લાયકાત વાળો હોવા છતાં પણ દહીં એની ક્યારે થશે નહીં. 3 પ્રકારની કેટેગરી જીવોની છે: જાતિ ભવ્ય,
ભવ્ય અને અભવ્ય. ફરી સાધારણ વનસ્પતિ કાય એમાં પણ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયમાં અવ્યવહાર રાશિના જીવો છે. જે જીવો માત્ર ને માત્ર સૂક્ષ્મ સાધારણ વનસ્પતિની અંદર જ જન્મ મરણ કરે છે તેવા જીવોમાં 3 કેટેગરી: ભવ્ય, અભવ્ય અને જાતિ. હવે હમણાં આપણે જોયું કે જાતિ ભવ્ય તો ભાઈ તે અવસ્થામાંથી ક્યારે નીકળવાનું જ નથી. એનો અર્થ શું થયો કે ભાઈ જાતિ ભવ્ય તેવી ને તેવી જ અવસ્થામાં કાયમે રહેશે. પણ આપણે પોતાને જોઈએ તો આપણને મનુષ્ય આદિ ભાવ મળ્યું છે. એનો અર્થ એ થયો કે આપણે અવ્યવહારમાંથી વ્યવહારમાં આવી ચૂક્યા છે. જુદા જુદા ભવો થવાનો વ્યવહાર આપણો શરૂ થઈ ગયો છે. એનો અર્થ એ થયો કે આપણે જાતિ ભવ્ય તો નથી. કેમ કે જાતિ ભવ્ય હોઈએ તો નિગોદમાંથી ક્યારે બહાર જ ન નીકળીએ, અવ્યવહાર રાશિમાંથી ક્યારે બહાર જ ન નીકળીએ. તો 3 જુદી જુદી કેટેગરીમાં જાતિ ભવ્ય વાળી જે કેટેગરી છે તે આપણા માટે નથી, આપણા માટે તે કેન્સલ. હવે 2 કેટેગરીઓ રહી, ભવ્ય અને અભવ્ય. તો બંને પ્રકારના આ જીવો ભવ્ય અને અભવ્ય અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી છે. એટલે કે ભવ્ય અને અભવ્ય બંને પ્રકારના જીવો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય આદિ જુદા જુદા ભોગો કરી છે. તો પછી આ બંનેમાંથી આપણે ભવી છીએ કે અભવી તે કઈ રીતે ખ્યાલ આવે? આપણામાં મોક્ષે જવાની લાયકાત છે કે નહીં તે કઈ રીતે ખ્યાલ આવે? તે સમજાવતા તેના અમુક ધારા ધોરણો બતાવ્યા છે. તે ધારા ધોરણો શાસ્ત્રોની અંદર આ પ્રમાણે છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે જીવ પરમાત્માના હાથેથી દાન પામે તે જીવ અવશ્ય ભવ્ય. બરાબર સાંભળ્યું? જે જીવ પરમાત્માના હાથે વર્ષીદાનમાં દાન પામે તે જીવ અવશ્ય ભવ્ય હોય. બીજા નંબરમાં કહે છે જે જીવને યુગલિકપણું મળે તે પણ ભવ્ય. ત્રીજા નંબરમાં કહે છે જે જીવને પરમાધામીપણું મળે તે પણ ભવ્ય. ચોથા નંબરમાં કહે છે જે જીવ શેત્રુંજય મહાતીર્થની ભાવ યાત્રા કરે એટલે કે સ્પર્શના ભાવ પૂર્વક કરે તે જીવ ભવ્ય. તો હવે આટલા બધા જે જુદા જુદા જુદી જુદી બાબતો બતાવી, હજી એટલું પણ કીધું કે જે અભવ્ય હોય તેને 63 સલાકા પુરુષ આદિના પદો ન પ્રાપ્ત થાય. તે તીર્થંકર ન બની શકે, ચક્રવર્તી ન બની શકે, બળદેવ ન બની શકે, વાસુદેવ ન બની શકે, પ્રતિવાસુદેવ ન બની શકે, કશું જ નહીં. પણ આ બધામાંથી આપણને તો ખબર નથી ને કે ભૂતકાળમાં આપણે પરમાત્માના હાથે દાન પામ્યા કે નહીં. તેની ચકાસણી કરવા માટે હમણાં આપણા માટે કોઈ ઓપ્શન જ નથી. તો તે કેન્સલ થઈ. આપણને પરમાધામીપણું ભૂતકાળમાં પ્રાપ્ત થયું છે કે નહીં ખબર નથી, એ પણ કેન્સલ. યુગલિકપણું પ્રાપ્ત થયું કે નહીં એ પણ ખબર નથી, કેન્સલ. આપણે એક જ એવા લક્ષણથી જાણી શકીએ કે આપણે ભવ્ય છીએ કે નહીં, અને એ છે શેત્રુંજય તીર્થની ભાવપૂર્વકની યાત્રા. એટલે કે પાલીતાણામાં સ્થિત સિદ્ધાચલ ગિરિરાજની શેત્રુંજય મહાતીર્થની યાત્રા જ્યારે પણ આપણે કરી તો તે યાત્રા એવા લક્ષ્યપૂર્વક, એવા આશયપૂર્વક, એવી માન્યતાપૂર્વક કરી હોય કે આ શેત્રુંજય મહાતીર્થ ખરેખર તીર્થોમાં તીર્થ છે અને આવો તીર્થ અનંતા જીવોને તારનારો બન્યો છે. તો અવશ્ય આ મને પણ તારનારો બનશે. અને આ તીર્થની અંદર એવી તારક શક્તિ રહેલી છે કે જે તારક શક્તિ મને અવશ્ય મારા જીવનમાં કામ આવે. એવા પ્રકારની શુદ્ધ માન્યતાપૂર્વક આપણે શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરી તો આપણે નક્કી કરી શકીએ કે આપણે ભવ્ય છીએ. હવે આપણે એમ સમજીને ચાલીએ, એમ નક્કી કરીને ચાલીએ કે આપણે બધા જ ભવ્ય છીએ. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે આપણા બધામાં મોક્ષે જવાની લાયકાત તો ચોક્કસ રહેલી છે. પણ એટલું નક્કી થવા માત્રથી મોક્ષ મળી જશે તેવું નથી. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો કહે છે, કદાચ સાંભળીને આંચકો લાગે,
શાસ્ત્રકાર ભગવંતો કહે છે જેટલા ભવ્ય જીવો છે તેમાંથી મોટા ભાગના ભવ્ય જીવો ક્યારે પણ મોક્ષે જવાના નથી. તો હું કે તમે ભવ્ય થઈ જઈએ તેટલા માત્રથી આપણું કામ થતું નથી. એનાથી આગળ આપણને જીવનમાં પુરુષાર્થ પૂર્વક મોક્ષના લક્ષ્યને સાધવાનું હજી બાકી રહે છે. જો મોક્ષના લક્ષ્યને પુરુષાર્થ પૂર્વક સાધીશું તો જ જે આપણા અંદર મોક્ષમાં જવાની લાયકાત છે ને એ લાયકાત પૂર્વાર થશે, સાબિત થશે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થશે. તો હવે આપણે આટલું તો બરાબર નક્કી કરીએ કે તમે અને હું આપણે બધા ભવ્ય છીએ, 100% ચોક્કસ ભવ્ય છીએ એમ આપણે ધારણ કરીને નિર્ધારિત કરીને ચાલીએ. હવે બાકી શું રહ્યું? તો કહે છે જે જીવ ભવ્ય છે, વ્યવહાર રાશિમાં છે અને ઠેર ઠેર ઘણા બધા ભૂતકાળમાં પણ પંચેન્દ્રિય આદિ ભવો કરી ચૂક્યો છે, તે ભવોમાં મનુષ્ય ભવ આદિ પણ પામી ચૂક્યો છે અને ભૂતકાળમાં પણ કદાચ પરમાત્માની વાણી આદિનું તેને કદાચ સ્મરણ આદિ કે શ્રવણ આદિ થયું હોય, છતાં પણ હજી સુધી તમારો કે મારો બેડો પાર નથી થયો. તેના પાછળનું કારણ એક જ છે, મોક્ષમાં રહેલા સુખની આંશિક પણ અનુભૂતિ અથવા તો મોક્ષમાં રહેલા સુખ પ્રત્યે રાગ અથવા તો મોક્ષમાં રહેલા સુખ પ્રત્યે ગમો પેદા થયો નથી. હજી મોક્ષમાં રહેલા સુખને આપણે ચાખ્યું નથી, કાં તો પછી ચાખવાની ઈચ્છા નથી, કાં તો પછી તમને કે મને મોક્ષના સુખની હજી એવી પ્રાપ્ત કરવાની અભિલાષા જાગી જ. હવે મહાપુરુષો કહે છે અભિલાષા જાગે ક્યારે? સર્વપ્રથમ તો તમે અને હું બધા જ સુખની પાછળ દોડીએ છીએ, એ તો નિર્ધારિત છે, એ તો નક્કી જ છે. અને તમે અને હું આપણે બધા જેવા સુખ પાછળ દોડીએ છીએ તે પૂતગલથી મળતા સુખને આપણે સર્વસ્વ માની લીધું અને માટે તે પૂતગલથી મળતા સુખને સર્વસ્વ માની લીધા પછી પૂતગલ રહિત અવસ્થામાં પૂતગલ વિના કોઈ સુખ હોઈ શકે એવી કલ્પના સુદ્ધા આપણા બુદ્ધિમાં આવી શકતી નથી. ગાડી વિના, મોટર વિના, બંગલા વિના, ભોજનના જુદા જુદા રસાસ્વાદ વિના સુખ હોઈ શકે એવી કલ્પના સુદ્ધા આપણી બુદ્ધિમાં આવતી નથી. એટલે આપણને તો બરાબર બુદ્ધિમાં આપણે બધા એવું ઠાંસી લીધું કે સુખ એટલે એ જ કે જે પૂતગલથી મળી શકે. પૂતગલથી મળી શકે તેવું સુખ, એ જ સુખ, એના સિવાય બીજું કોઈ સુખ આ જગતમાં શક્ય જ નથી. એવી માન્યતા ભૂતકાળમાં દ્રઢ આપણે કરી લીધી. અને શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટપણે કહે છે કે પૂતગલનો જે સુખ છે અથવા પૂતગલથી પ્રાપ્ત થતું જે સુખ છે એ સુખ તો ખરેખર વિકારી સુખ છે. કેવો સુખ છે? વિકારી સુખ. શા માટે તેને વિકારી કહ્યું? તો કહે છે તે સુખ એવો છે કે જેને પામવા માટે પહેલા તમને દુઃખી થવું પડે. દાખલા તરીકે તમને શરબતની મજા લેવી હોય તો પહેલા તરસ રૂપી દુઃખ ઊભું કરવું પડે અને તરસ રૂપી દુઃખ ઊભું કર્યા પછી શરબતનું સુખ તમે માણી શકો. એસી નું સુખ જોઈતું હોય તો પહેલા ગરમી રૂપી દુઃખ ઊભું કરવું પડે. એ ગરમી રૂપી દુઃખ ઊભું હોય તો એસી રૂપી ઠંડક નું સુખ તમે માણી શકો. આ
આત્મામાં રહેલી દોષોના કારણે ઊભી થતી વિકારજન્ય સુખાભાસની અવસ્થા છે. અને આવી વિકારજન્ય સુખાભાસની અવસ્થાને તમે અને મેં સુખ સ્વરૂપે નક્કી કરી લીધું છે. જ્યારે બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો તો એમ કહે છે કે આવા પૂતગલથી જન્ય વિકારી સુખ, દુઃખથી જનિત સુખ, દુઃખના આધારે મળતું સુખ, તે સુખ તો ખરેખર સુખ કહેવાય જ નહીં. ખરેખર સુખ તો એ છે કે જે નિર્દોષપણે પ્રાપ્ત થાય, વિના કોઈ વિકારે પ્રાપ્ત થાય, આત્મામાં જે ગુણો રહેલા છે તેમાંથી પ્રાપ્ત થાય, અને જેને પ્રાપ્ત કરતા કોઈ પણ પ્રકારની બીજી આડી અવળી મહેનત ન કરવી, સહજે પ્રાપ્ત થાય. પ્રાપ્ત થયા પછી નીકળી ન જાય, વયો ન જાય, કાયમે રહે તમારા. એવા પ્રકારનું જે સુખ છે તે શાશ્વત સુખ છે, તે વાસ્તવિક સુખ છે, તે નિર્દોષ સુખ છે, અને તે સાત્વિક સુખ છે કે જે વિકારની અવસ્થાથી રહિત છે. આવા સુખને આપણે બુદ્ધિમાં કલ્પના પણ ન કરી શકીએ તો પછી એના પ્રત્યે રુચિ જાગવી અથવા એ પામવા માટેની મહેનત થવી તે તો બહુ દૂરની વાત. અને માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યાં સુધી તમને અને મને સંસારમાં પ્રાપ્ત થતું સુખ દુઃખરૂપ નહીં લાગે, તેનામાં દુઃખરૂપતાના દર્શન નહીં થાય, તેનામાં રહેલી દુઃખરૂપતાની સ્વીકૃતા નહીં આવે, અને આગળ જતા તેનામાં રહેલી દુઃખરૂપતાનો અનુભવ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી આત્મામાં રહેલા અથવા મોક્ષમાં રહેલા આત્મિક સુખને પ્રાપ્ત કરવાની વાતને ભૂલી જવાનું છે. એટલે ટૂંકમાં સંસારના સુખમાં આપણને જે રાગ બુદ્ધિ પડેલી છે તે રાગ બુદ્ધિને તોડવાનું છે. સંસારમાં રહેલી જે રાગ બુદ્ધિ છે તેને તોડી અને આપણે મોક્ષમાં રહેલા સુખ ની આંશિક અનુભૂતિ સુધી પણ પહોંચીશું પ્રયત્ન કરતા કરતા. તો જ ધીરે ધીરે ભવ્ય હોવા છતાં આપણે આપણા મોક્ષને નિર્ધારિત કરી શકશું. નહીં તો ભવ્ય હોવાની ખાલી છાપ મળવાથી બધો બેડો પાર થઈ જાય તેવું નથી. એટલે હું કે તમે ભવ્ય છીએ તો આજે નહીં તો કાલે મોક્ષ તો થશે જ, બિલકુલ નહીં. પુરુષાર્થ જીવનમાં નહીં હોય તો તેવું બિલકુલ નથી થતું. એટલા માટે જ આજ વિષયની અંદર આગળ ચાલતા ચાલતા આપણે ઘણા બધા નવા નવા શબ્દો સમજીશું, સાંભળીશું. તે ઘણા બધા નવા નવા શબ્દો સાંભળીશું, સમજીશું, અને તે શબ્દોનો જે અર્થ છે, તે શબ્દોનું જે મર્મ છે તે પકડીને તે અવસ્થા સુધી આપણે પહોંચ્યા છીએ કે નહીં તેની ચકાસણી આદિ પણ આપણને કરતા જવાની છે. માટે નવા નવા ઘણા હવે શબ્દો આવતા જશે. જેમ કે હું ઝાંખી બતાવું છું કેવા કેવા શબ્દો આવે. કદાચ અમુક માટે જાતિ ભવ્ય, અભવ્ય વગેરે શબ્દો પણ નવા હોય, અને ઘણા માટે આ શબ્દો જૂના હશે, સાંભળેલા. કદાચ ઘણા જીવો માટે અવ્યવહાર રાશિ, વ્યવહાર રાશિ, આ બધા જીવો નવા શબ્દો નવા હશે, અને ઘણા માટે આ બધા શબ્દો સાંભળેલા પણ. આનાથી આગળ યોગ શબ્દ આવશે, અચર્માવર્ત જેવા શબ્દો, ચર્માવર્ત જેવા શબ્દો, ભવાભિનંદી એવા શબ્દ, ગુણાનુરાગી આવા શબ્દ, અપુનર્બંધક અવસ્થા, આવા બધા શબ્દો નવા નવા આવતા જશે. અને તે એક એક શબ્દ માત્ર શબ્દ નથી, તે જીવની વિકાસ યાત્રા છે.
તો એક એક શબ્દને સમજી જાણી જીવની વિકાસ યાત્રા ક્યાંથી કઈ રીતે કરવાની છે તે આપણે ક્રમસર સમજવાનો પ્રયત્ન કરશું. અને એમ કરતા આપણે પોતે જુદી જુદી અવસ્થાઓ જે શાસ્ત્રોમાં બતાવેલી છે તે અવસ્થાઓમાંથી આપણે કઈ અવસ્થા હજી પામ્યા છીએ નથી પામ્યા તેનું પૃથક્કરણ કરી એનાલિસિસ કરી અને જો તે અવસ્થા ન પામ્યા હોઈશું તો તે અવસ્થા પામવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારના ગુણોનો વિકાસ આદિ કરવાનો છે તે સમજણપૂર્વક આપણા જીવનમાં તે ગુણોનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન આદિ પણ આપણે કરીએ એવા પ્રકારનું લક્ષ્ય આપણને રાખી આ વિષયમાં આગળ વધવાનું છે. આજ માટે આટલો વિષય રાખશું. નવા નવા શબ્દો અને તેનું એક્સપ્લેનેશન આદિ ધીરે ધીરે આગળના વર્ગોમાં કરતા જશું. જેમને જેમને પ્રશ્ન હોય તેઓ પોતાના પ્રશ્ન અહીં મૂકી શકે છે. તેમના પ્રશ્નોનો ઉત્તર આપવાનો આપણે પ્રયત્ન કરશું. એક પ્રશ્ન છે, જાતિ ભવ્ય હોવા છતાં એ જીવ કેમ એ નિગોદમાં જ રહે? ભવ્ય જીવનો અર્થ શું? જો જાતિથી ભવ્ય છે એટલે તેમાં મોક્ષમાં જવાની લાયકાત રહેલી છે, પણ વ્યવહાર રાશિમાં આવી શકે તેવા પ્રકારના નિમિત્તો કે તેવા પ્રકારના કારણોનું સર્જન તેના જીવનમાં ક્યારે થશે નહીં અને માટે તે જાતિ ભવ્ય જીવ ક્યારેય પણ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં નહીં આવી શકે. જેમ કે ગાયના દૂધની અંદર દહીં થવાની લાયકાત હોવા છતાં પણ એ દૂધનો ઉપયોગ બીજી રીતે થઈ જાય અથવા તો તે દૂધ ગટરમાં જાય અથવા તો તે દૂધ એમને એમ પડ્યો હોય પણ તેનામાં મેળવણ ન જાય ત્યાં સુધી દહીં થવાની લાયકાત હોવા છતાં પણ દહીં બનશે નહીં, કેમ કે મેળવણ એને ક્યારે મળ્યું જ નથી. એ રીતે જાતિ ભવ્ય જીવો જાતિથી ભવ્ય હોવા છતાં પણ નિમિત્ત ન મળતા, નિયતિનો પરિપાક ન થતા અવ્યવહાર રાશિમાંથી ક્યારેય પણ વ્યવહારમાં આવવાના નથી. આગળ પ્રશ્ન છે, સંસારમાં દુઃખ જ છે એ કેવી રીતે પ્રેક્ટિસ કરવી? કારણ કે જ્યારે પુણ્ય ઉદય હોય ત્યારે સુખ લાગે ને પાપ ઉદય હોય ત્યારે દુઃખ લાગે. બરાબર છે. સામાન્યથી આપણી સમજણ એવી જ છે કે પુણ્ય રૂપી સુખ જ્યારે પુણ્ય રૂપી સામગ્રી આપણે જ્યારે પ્રાપ્ત કરીએ છીએ અથવા પુણ્યથી જે અનુકૂળ સામગ્રી આપણે પ્રાપ્ત કરીએ છીએ તે અનુકૂળ સામગ્રીની અંદર આપણે એવા ફસાઈ ગયા છીએ, એવા એકમેક થઈ ગયા છીએ કે તે સમયે આપણને રાજીપો થાય છે, ગલગલિયા થાય છે, રતિ થાય છે અને જ્યારે પાપનો ઉદય આવે અને પ્રતિકૂળ સામગ્રી આદિ પ્રાપ્ત થાય તો તે સમયે આપણે દુઃખ રુદન આદિ કરીશું. પણ એક વસ્તુ સ્પષ્ટ સમજી રાખવાની છે, પ્રેક્ટિકલી જ્યાં સુધી આપણને બુદ્ધિમાં સ્પષ્ટ સમજાશે નહીં ને કે પૌદ્ગલિક જગતથી પ્રાપ્ત થતું સુખ એ માત્ર દુઃખ છે, નાશવંત છે, ક્યારેય મારા એક વસ્તુ બરાબર બુદ્ધિમાં બેસાડી લેવાની છે, જે મારું હોય ને તે મારાથી ક્યારે છૂટું નથી અને જે મારું ન હોય તે ક્યારે પણ મારું બની શકે નહીં. હવે આ વચનો ઉપરથી આપણને વિચાર કરવાનો છે કે જે પૌદ્ગલિક જગતમાં પ્રાપ્ત થતી વસ્તુઓ છે તે આપણી છે કે આપણાથી પર છે. માટે સંવર તત્વની અંદર અન્યત્ર ભાવના છે. તેમાં શું સમજાવે છે કે આત્માના ગુણો સિવાય આત્માનું બીજું કશું છે જ નહીં. બીજું બધું આત્માથી પર છે, આત્માથી જુદું છે, એનું પોતાનું નથી અને જે આપણું પોતાનું નથી તે સાથે આવવાનું નથી એવી સ્પષ્ટ સત્ય માન્યતા આપણા બુદ્ધિમાં ઘર કરી ગઈ હોય, આપણા અંદર ઘર કરી ગઈ હોય તો પછી પૌદ્ગલિક જગતમાં પુણ્યના કારણે અનુકૂળ સામગ્રી પણ જો આપણને પ્રાપ્ત થાય તો ત્યારે આ સત્ય બરાબર આપણા બુદ્ધિમાં ટ્રિગર થવું જોઈએ, આપણને ખ્યાલ આવવું જોઈએ. તે સમયે તેવા પ્રકારની વિચારણાઓથી આપણે તેવા પ્રકારની ભાવનાથી વાતચીત થવા જોઈએ અને માટે જ 12 ભાવના અહીંયા મૂકી છે. તો તમારા પ્રશ્નનો ઉત્તર શું છે કે જ્યારે અનુકૂળ અવસ્થાઓ આવશે ત્યારે 12 ભાવનાઓનું ચિંતન મનન કરીને વાસ્તવિકતાને આંખની સામે હાજર રાખવાનું છે.
એવી પ્રકારની પ્રેક્ટિસ કરતા કરતા ધીરે ધીરે એવું અવશ્ય થશે કે પુણ્યથી અનુકૂળ સામગ્રી પ્રાપ્ત છતાં પણ તેમાં આપણને સુગ વળશે અને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે આ બધું નાશવંત છે, આ ભોગવવા જેવું નથી, આનાથી વહેલામાં વહેલી ટકે છૂટું, તેમાં જ સાર છે, એવા પ્રકારની બુદ્ધિ સ્પષ્ટપણે આવે. આગળ એક પ્રશ્ન છે, હાઉ ટુ એક્સપિરિયન્સ મોક્ષ સુખ, શાશ્વત સુખ ઇવ ડેલી. એ આગળ આપણને વિષય આવશે. જેમ જેમ આપણે એક એક વિષયમાં આગળ વધતા જશું ને તેમ મોક્ષના સુખનું અનુભવ આદિ તે બધી વાતો આપણે ધીમે ધીમે આગળ લઈશું એટલે તેનો જવાબ આગળ આવશે. અનંતા અને અસંખ્યાતામાં શું ફરક છે તેવું પૂછ્યું છે. ઘણું ફરક છે. અસંખ્ય એ અનકાઉન્ટેબલ છે અને અનંત એ ઇન્ફાઇનાઇટ છે. તો અસંખ્ય અને અનંતમાં ઘણું 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 ફરક છે. તેને વિસ્તારથી સમજવા માટે થોડોક સમય લાગે અને માટે તે વિષયને હમણાં વિસ્તારથી આપણે લઈ શકીએ તેવું નથી, પણ ખાસ એટલું સમજવું કે તેમાં ઘણો ઘણો ફરક છે. જાતિ ભવ્ય જીવો કા કર્મોને કારણે તે વ્યવહાર રાશિમાં ક્યારે આવશે નહીં. પ્રશ્ન, જી જાતિ ભવ્ય જીવો ક્યારે પણ વ્યવહાર રાશિમાં નહીં. એમના નિયતિનો પરિપાક ક્યારે થઈ શકે તેવી શક્યતા નહીં હોય અને માટે તેઓ ક્યારે પણ વ્યવહાર રાશિમાં નહીં આવે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયની નિગોદની અવસ્થામાં જ તેમનું જન્મ મરણ થતું રહેશે. પછી પ્રશ્ન છે, ભવી જીવ અને અભવી જીવનો ડિવિઝન છે તો બધા જીવ કેવી રીતે સેમ? Also, if all Jeev don't get the opportunity to go to moksha, isn't it inequality? What's the reason behind it? જો જીવનો તેમાં સ્વભાવ કામ કરે છે. દરેકે દરેક જીવમાં ગુણોની અપેક્ષાએ સિમિલારિટી છે. તેનામાં પણ અનંત ગુણો રહેલા છે, મારામાં પણ અનંત ગુણો રહેલા છે, પેલામાં પણ અનંત ગુણો રહેલા છે, આમાં પણ બધા જ જીવોમાં અનંત ગુણો અવશ્ય રહેલા છે. પણ મૂળ સ્વભાવે જ જીવોમાં આ ફેર છે અને આ મૂળ સ્વભાવે જે જીવોમાં ફેર છે એ કોઈએ પેદા નથી કર્યું, તે તથા સ્વભાવે એવું જ છે. જેમ કે આપણે કહીએ કે ભાઈ આંબો જે છે તે મીઠું કેમ છે, મીઠો કેમ છે, સ્વીટ કેમ છે, તે કડવો કેમ નથી? તો કે તથા સ્વભાવે તેનામાં એવા પ્રકારની મીઠાશ છે તે રહેવાની છે. તે રીતે જુદા જુદા જીવોને તથા સ્વભાવે જે અવસ્થા મળી છે તેમાં ઇનઇક્વાલિટી છે નહીં. અહીંયા તો એટલું ખાસ સમજવાનું છે કે આપણા જેવા ભવ્ય જીવોને પરમાત્મા મળ્યા કે જેનાથી આપણે મોક્ષની સાધના કરી શકીએ તેવી તક મળી છે. બાકી ઇનઇક્વાલિટી ક્યાં આવે? જ્યારે કોઈ વસ્તુ પેદા થઈ હોય અથવા તો કોઈ વસ્તુ સામેથી કોઈને આપવામાં આવી હોય અને તેને ઓછા વસ્તુ સમાન કક્ષા હોવા છતાં પણ ઓછી વધતી અપેક્ષાએ મળી હોય ને તો ઇનઇક્વાલિટી કહેવાય. અહીંયા તો તથા સ્વભાવે જ એવું છે એટલે કોઈ વસ્તુ બકાયદા સામેથી આપવામાં નથી આવતી, તેનો પોતાનો સ્વભાવ જ છે. પ્રશ્ન છે, આપણો આત્મા નિગોદથી એક જીવ સિદ્ધ થયે છે તે બહાર આવ્યો તો એ સિદ્ધ સાથે આપણો કોઈ સંબંધ ખરો? ના, એવું નથી. એ આત્મા સાથેનો બકાયદા આપણા સાથે કોઈ સંબંધ હોય તેવું નથી. એમાં એટલું ખાસ જાણવું કે સિદ્ધ ભગવંત એક જીવ સિદ્ધ થાય એટલે રેન્ડમલી નિયતિના પરિપાક સ્વરૂપે એક જીવને મોક્ષમાં નિગોદથી બહાર આવવા મળે છે. ત્યાં મુખ્યપણે નિયતિ કામ કરે છે પણ ગૌણપણે કાળ, કર્મ આદિ બીજા પણ કારણો કામ કરે છે. તો એમનો આપણા ઉપર ઉપકાર છે તે અવશ્ય ચોક્કસ છે કે સિદ્ધ ભગવંતનો આપણા ઉપર ઉપકાર છે, પણ તેમના સાથે સ્પેસિફિક કોઈ સંબંધ હોય તેવી બાબત સમજવી નહીં. આપણે એમ કહી શકીએ કે ભવી જીવના પોતાના હાથમાં છે મોક્ષે જવાનું. જી ચોક્કસ. એક અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ ચોક્કસ ભવી જીવના પોતાના હાથમાં જ છે મોક્ષે જવા અને માટે જ આપણે જુદા જુદા
અવસ્થાઓ જુદી જુદી જે જાણશું, જુદા જુદા શબ્દોનો અર્થ જાણશું, ત્યારે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણા પોતાના હાથમાં જ છે મોક્ષે જવા. જાતિ ભવ્ય જીવનો શું થાય તેવું લખ્યું છે. કઈ ન થાય, તે કાયમે તેવા જ અવસ્થામાં પડ્યો. ચલો એક પ્રશ્ન છે, જીવમાં કેવા ગુણ હોય તો એ ભવ્ય કહેવાય? જો અહીંયા ગુણના અપેક્ષાએ ભવ્યત્વ અભવ્યત્વ નથી આપતું, માટે આમાં સ્પષ્ટ એટલું સમજી લેવું, જે જીવ ભવ્ય છે તે અભવ્ય થઈ જાય કે અભવ્ય જીવ ભવ્ય થઈ જાય તેવું ક્યારેય જીવનમાં બનવાનું નથી. જે ભવ્ય છે તે ભવ્ય જ રહેવાનું, જે અભવ્ય છે તે અભવ્ય જ રહેવાનું, જે જાતિ ભવ્ય છે તે જાતિ ભવ્ય જ રહેવાનું. તેનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે, તેમાં કોઈ અમુક પ્રકારના ગુણો કામ કરે છે તેવું કશું જ નથી. એક પ્રશ્ન એવો છે કે કયા કર્મોના કારણે ભવી જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે? તો તેમાં સમજવું, એનો વિષય આપણે ગઈકાલે વિસ્તારથી આવતીકાલે વિસ્તારથી લઈશું, એટલે એનો પ્રશ્ન હું હમણાં ચોક્કસ નથી કરતો, પણ અવશ્ય કાલે તે પ્રશ્નનો ઉત્તર આપણે ચોક્કસ કરીશું. ડીસી બોલો. અચ્છા, આપણે કીધું કે એક જીવ મોક્ષે જાય તો એક જીવ નિકોધમાંથી બહાર આવે, તો પેલા લોકો કરોડો અને લાખોની સંખ્યામાં મોક્ષે જતા હતા, તો કરોડો અને લાખોની સંખ્યામાં નિકોધમાંથી આવતા હતા બહારથી? જી ચોક્કસ. અચ્છા, તો હમણાં તો મોક્ષના દ્વાર બંધ છે, તો અહીંયા હવે ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ મોક્ષ બંધ છે. મહાવિદ્ય ક્ષેત્રમાંથી તો હમણાં પણ મોક્ષ ચાલુ જ છે. એટલે હમણાં પણ આપણે વાત કરીએ છીએ તેટલા સમયમાં હજારો કરોડો લાખો જીવ મોક્ષે જતા હોય તેવું શક્ય છે. અચ્છા, જી હા, ઠીક છે, જાણો. જી આભાર. હિતેશભાઈ બોલો. હા, પ્રણામ. હા, તમે કીધું કે ઘણા ભવ્ય જીવ મોક્ષે નહીં જાય, બરોબર? જી. તો આપણે મોક્ષે જશું કે નહીં એની સમીક્ષા આપણે કેવી રીતે કરવાની? જી, એના જ વિષયમાં આપણે આ બધી ચર્ચાઓ કરી રહ્યા છીએ. એટલે આપણે મોક્ષે જશું કે નહીં તેની સમીક્ષા માટે જ આપણે આ બધા વિષયો હવે ધીરે ધીરે આગળ જાણતા જશું. એટલે એક એક વર્ગ જેમ જેમ આપણે આગળ વધતા જશું ને તેમ તેમ આપણને ખાસ ખ્યાલ આવતું જશે. અને મોટે ભાગે એક ખાસ વસ્તુ સમજવી કે જે જીવને એ ચિંતા થાય ને, મોક્ષના સ્વરૂપને સમજણપૂર્વક ગ્રહણ કર્યા બાદ એવી ચિંતા થાય કે મારો મોક્ષ ખરેખર થશે કે નહીં, અને થશે તો ક્યારે થશે, જલ્દીથી જલ્દી થશે કે નહીં, એવી ચિંતા વાળો બને ને તો તેનું વહેલે મોડે મોક્ષ અવશ્ય. અને બીજો એક પ્રશ્ન, હવે તમે કીધું શત્રુંજયની ભાવપૂર્વક સ્પર્શના કર, મતલબ અમે સમજો એકની યાત્રા ઘણી બધી કરી છે પણ ભાવપૂર્વક કરી છે કે નહીં એ મતલબ કેવી રીતે? જી, તો એમાં એ જ વસ્તુ મેં સ્પષ્ટ કરી કે ભાઈ એ તીર્થ તારક સ્વરૂપે છે અને તેમાં તારક શક્તિ રહેલી છે. અને તારકતાનો અર્થ એટલે કે સંસાર રૂપી દુઃખમાંથી મુક્ત થઈ મોક્ષ રૂપી સુખ પ્રાપ્ત કરાવશે એવી શક્તિ આ તીર્થમાં રહેલી છે. અને આ તીર્થની યાત્રા કરતા, આ તીર્થના દર્શન વંદન પૂજન આદિ કરતા તેવા પ્રકારની અમુક શક્તિ મારામાં પ્રગટ થશે કે હું વહેલામાં વહેલી તકે મારો આત્મ વિકાસ કરી શકું. તે પ્રકારના ભાવો પૂર્વક જો યાત્રા થઈ હોય તો આપણને સમજવું કે આપણે ભવ્ય છે. ચોક્કસ નક્કી થયું કે ભવ્ય. બરાબર છે. માયાબેન બોલો. હા, પ્રણામ સર. જી. તમે કીધું ને ભવ્ય અભવ્ય ને જાતિ ભવ્ય, તો આમાં જાતિ સંખ્યાની અપેક્ષાએ ભવ્ય અને અભવ્ય ગણા કે જાતિ ભવ્ય અનંત? જો ભવ્ય જીવો ચોથે અનંતે રહેલા છે. હવે આ વિષય જયારે હું બોલું ને ત્યારે તમને એવું લાગશે કે આ શું બોલે ચોથે અનંતે ને, પણ ખાસ એટલું સમજવું અનંતના ઘણા બધા વિભાગ છે. તેમાં અભવ્ય જીવો ચોથે અનંતે રહેલા છે, જ્યારે કે ભવ્ય જીવો આઠમે અનંતે રહેલા છે. તે ભવ્ય જીવો આઠમે અનંતે કહે છે ને તેમાં ઓટોમેટિકલી જાતિ ભવ્ય જીવો ઇન્ક્લુડ થઈ જાય. સારી છે, લેશો ને સર, સમજાવશો ને અનંતના જે તમે કીધા ને? પ્રયત્ન કરશું.
આપણને એવો અવસર પ્રાપ્ત થાય છે કે નહીં જોઈએ, પ્રયત્ન અવશ્ય ચોક્કસ કરશું, આપણને અવસર પ્રાપ્ત થશે. ઠીક છે, થેન્ક યુ સર. જી જી. એક પ્રશ્ન છે, ભવ્ય જીવો ક્યારે ને ક્યારે તો મોક્ષમાં જશે કે સંસાર ચક્રમાં ફરતા રહે છે? મોટે ભાગે જીવો જેઓને પોતાના મોક્ષની ચિંતા નહીં થાય તેઓ સંસારની અંદર જ ફરતા રહે, અને જેમને પોતાના મોક્ષે જવાની ચિંતા થશે તેઓ વિકાસ પોતાના આત્માનું કરીને મોક્ષે જશે. બીજો પ્રશ્ન છે, તમે કીધું કે ઘણા ભવ્ય જીવો પણ મોક્ષે નહીં જાય તો પછી આપને મોક્ષે જશું કે નહીં એની સમીક્ષા, એ તો આપણે હમણાં સમજ્યા. ઠીક છે. રાજેશભાઈ કારાણી બોલો. ગઈકાલનું એકદમ બાકી રહી ગયું હતું, તો થોડુંક સંક્ષિપ્તમાં. ગઈકાલે આપણે ડિસ્ટર્બન્સ હતો ને, એટલે આપણે ડિસ્ટર્બન્સ હતો તો જી જી જી. તો ગઈકાલે આપણે નવતત્વ વિશે પૂરું કર્યું, અને એ જ નવતત્વ વિશે પૂર્ણ કર્યા બાદ હવે આગળ નવતત્વ જે છે તેનું મર્મ જીવનમાં કઈ રીતે સમજી અને આગળ વધવાનું છે તેના જ વિષયમાં હવે આપણે અહીંયા આજે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક વર્ગમાં આપણે લઈશું. એટલે ગઈકાલે તો બસ એ જ વસ્તુ હતી કે સિદ્ધના જે છેલ્લા પ્રકાર આપણે નક્કી કર્યા, જે સમજ્યા હતા તે, અને નવતત્વનો સાર. જી. મહેક લોડાયા. પ્રણામ સાહેબ. જી. નવા આત્મા થાય કે પછી આ જે છે એટલા જ રહે? ના, આ જગતની અંદર ક્યારે પણ કોઈ પણ આત્મા પેદા નથી થવાનો. જેટલી સંખ્યામાં જીવો છે તેટલા જ રહેવાના છે. એક પણ વધવાનું નથી અને એક પણ ઘટવાનું નથી. માત્ર તેમની અવસ્થા બદલતી રહે. તો જ્યારે આત્માનો સ્વરૂપ પેલા જે હોય એક કોઈ કર્મો વગરનો હોય? ના ના, એવું નથી. માટે જ મેં અહીંયા શું સ્પષ્ટ કર્યું કે દરેકે દરેક જીવ, તમે કે હું, બધા જ આત્માઓની પ્રથમ અવસ્થા કઈ હોય તો કે નિગોદમાં રહેલા અવ્યવહાર રાશિની અવસ્થા હોય, અને ત્યાં અનાદિકાળથી આત્મા કર્મ સાથે સંકળાયેલો જ છે. જેમ કે ખાણની અંદર રહેલું સોનું જેમ અશુદ્ધિથી સંકળાયેલો છે અને પછીથી શુદ્ધ થાય છે, તો એવું નહોતું કે પહેલા શુદ્ધ હતું પછી અશુદ્ધિથી યુક્ત થયો અને પછીથી ફરી આપણે એને શુદ્ધ કર્યું, તેવું નથી. મૂળથી અશુદ્ધિથી સંકળાયેલો છે, પણ શુદ્ધતાની અવસ્થા પ્રાપ્ત કરીને પોતે પોતાને શુદ્ધ કરી શકે તેવી શક્યતા છે. આભાર. જી. રમીલાબેન. પ્રણામ ગુરુજી. મોક્ષ તો બહુ અઘરું છે અને મુશ્કેલીથી મોક્ષ માર્ગમાં જવાય ને, તો પછી બીજી બાજુ સંસારમાં જીવની ઉત્પત્તિ તો ઘણી છે, મોક્ષમાં જનારા પણ એટલા જ હોય છે. ના, એવું એકાંતે નિયમ નથી, અને માટે જ મેં એવું કીધું કે સામાન્યથી એવું નિયમ છે કે એક જીવ સિદ્ધ થાય એટલે એક જીવ નિગોદમાંથી બહાર આવે. આટલું સામાન્યથી આપણને સમજવાનું છે. જી. બાકી એના વિષયમાં ફરી આગળ હજી ઊંડાણપૂર્વક ઘણું બધું છે, પણ હમણાં તે લઈએ તેવી અપેક્ષા હું રાખતો નથી, અને આપ પણ રાખશો નહીં. જી. અને બીજું એ છે કે નરકના પાપ કરતા પણ જાતિ ભવ્યના પાપ વધારે હશે, કારણ એવું નથી. તો પછી નરકના જીવો તો બહાર નીકળી શકે, તો જાતિ ભવ્ય કેમ ના નીકળી શકે? એવા કયા પાપ હોય એમના? એ પાપના કારણે નીકળી શકતો નથી તેવું નથી, એ પોતાના સ્વભાવના કારણે નીકળી શકતો નથી તેવું છે. અચ્છા, એટલે એનું કર્મ બંધ એવું નથી કે ન નીકળી શકે? નાજી, એનો સ્વભાવ એવો છે કે ન નીકળી શકે. અને છેલ્લો પ્રશ્ન છે કે નપુંસક જન્મતા જ ન મોક્ષ પામી શકે, જન્મતા જે નપુંસક હોય, પણ એમને આત્મા અને ધર્મ તો હોય ને એમનામાં? જી ચોક્કસ. તો પછી કેમ ન પામી શકે? સંપૂર્ણપણે મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, બધા જ કર્મો ખરી જાય તેવી અવસ્થા પ્રાપ્ત કરવા માટે નપુંસક અવસ્થા જે છે તે અવસ્થા તેમને સહાયક બનતી નથી, અને માટે અમુક ક્ષેત્ર સુધીનો તે આત્માનો વિકાસ કરી શકે, પણ પૂર્ણ કર્મ ક્ષય કરી મોક્ષે જઈ શકે તેવી શક્યતા નથી. તે ભવ સ્વભાવે એવો એમને પુણ્ય પ્રાપ્ત નથી થયું કે જે પુણ્ય સહાયક બને અને સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવામાં હેલ્પ કરી શકે. ધન્યવાદ ગુરુજી. જી જી, આભાર.
આયુષીબેન બોલો. 1+7 Pro બોલો. હેલો, પ્રણામ સર, અમિત બોલું છું. હાજી બોલો. અવ્યવહાર રાશિથી આપણે વ્યવહાર રાશિમાં તો આવી ગયા. જી. હવે આપણાથી ક્યારેક એવું કોઈ પાપ થઈ જાય કે જો સમજો પાછો જવું પડ્યો અવ્યવહાર રાશિમાં નિગોદમાં, સમજો તો તો પાછો અહીંયા એક વાત સ્પષ્ટ સમજવાની એ છે હા, કે અમુક પ્રકારના પાપ કરવાથી જીવ નિગોદમાં જઈ શકે, સાધારણ સૂક્ષ્મ વનસ્પતિમાં જઈ શકે તેવું શક્ય છે, પણ ગયો તો પણ તેને અવ્યવહાર રાશિનો નહીં કહેવાય. કેમ કે હવે તેની એવી અવસ્થા નથી કે તે ગયો તો ત્યાં જ પડ્યો રહેશે. અમુક ને અમુક ભવો કર્યા પછી તે ફરી બીજા ભવો પણ પામશે તો ખરો જ. એટલે એક વખત અવ્યવહારથી જીવ વ્યવહારમાં આવ્યો એટલે ફરી પાછો અવ્યવહારમાં ક્યારેય ન જાય, અથવા અવ્યવહાર રૂપી કહેવાય નહીં. બાકી સૂક્ષ્મ નિગોદમાં જન્મ મળી શકે તેવું છે. ઓલી કેટેગરીથી આપણે નીકળી ગયા એનું મતલબ. જી જી ચોક્કસ. એટલે સમજો પાછો ગયા તો પણ બહાર નીકળી શકતું. જી ચોક્કસ. અને એના માટે હવે કોઈ એક જીવ સિદ્ધ થાય એવી કોઈ અપેક્ષા નથી. અચ્છા, તો આપણે અંદર ગયા પછી સિદ્ધ થયા વગર બી બહાર નીકળશે આપણો જીવ, એટલે ભવ્ય લોકોનો જીવ. હાજી, એક વખત અવ્યવહારમાંથી વ્યવહારમાં આવી ગયા ને એટલે કદાચ અમુક પાપ કર્યા પછી સૂક્ષ્મ નિગોદમાં જન્મ મળી પણ જાય તો પણ હવે એવું નથી કે ત્યાં તે બંધારણમાં રહી જ જશે અને કાયમે ત્યાં જ રહેશે. એટલે ફરી પાછો તે ધીરે ધીરે પુરુષાર્થ કરતા ત્યાંથી નીકળી છે. અને તેના માટે હવે કોઈ જીવ સિદ્ધ થાય એવી કોઈ અપેક્ષા નહીં. ઓકે, થેન્ક યુ. જી. ચલો, એક પ્રશ્ન એવો છે કે ચાર જે જુદા જુદા, ચાર નહીં, અહીંયા તો ઘણા બધા એવા કારણો છે કે જેનાથી જીવ ભવ્ય છે કે અભવ્ય તે નક્કી થાય. એમાં આપણે જે વાત કરી તેમાં એ છે તીર્થંકર પરમાત્માના હાથે વર્ષીદાન પામે, અથવા તો પાલિતાણા તીર્થની ભાવપૂર્વકની યાત્રા હોય, અથવા તો પરમાધામીપણું પામે, અથવા તો યુગલિકપણું પામે, અથવા તો શ્રેષ્ઠ શલકા આદિ પુરુષો આદિમાંથી કોઈ થયો હોય, તેવી આ બધી બાબતો છે. પરેશભાઈ બોલો. હાજી. આપણે જે મારી આ કનેક્ટિવિટી બહુ ફ્લક્ચ્યુએટ થાય છે. અચ્છા અચ્છા. ત્યાં 5 રીઝન કીધેલા એ જ. એક તો પરમાત્માના હાથે વર્ષીદાન, બીજા જરા પાછા કહો ને. હા, પરમાત્માના હાથે વર્ષીદાન, પછી પાલિતાણા જે શેત્રુંજય તીર્થ છે તેની ભાવપૂર્વકની યાત્રા, પરમાધામીપણું મળે, પરમાત્માપણું કે યુગલિકપણું કે 63 લાખ પુરુષનો જન્મ થયેમાં જન્મ્યા હોઈએ તો અવશ્ય મોક્ષે જશું એમ. હાજી ચોક્કસ. એટલે મોક્ષે જશું એવું નહીં, ભવ્ય છીએ એવું નક્કી થાય. ઓકે, 63 લાખ પુરુષમાં જન્મે તો ચોક્કસ એ મોક્ષે જાય. બરોબર. જી. ચલો, એ પ્રશ્ન એવો આવ્યો છે, ભવ્ય જીવો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પામે કે નહીં? જે જીવોમાં જૈન દર્શનની શ્રદ્ધા હોય અને સંસારની અસારતા સમજાય તે જીવોની ભવ્યતાની નિશાની છે. જી ચોક્કસ, તે જીવોની ભવ્યતાની નિશાની આપણે ચોક્કસ કહીશું. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી. આપણે ભવિત જીવ શ્રેણી માંડે પણ એની પહેલા એનો આયુષ્યનો બંધ પડી ગયો હોય તો? ભવી જીવ શ્રેણી માંડે એની પહેલા આયુષ્યનો બંધ પડી ગયો હોય તો જે શ્રેણી માંડે તે ઉપસમ શ્રેણી જ હોય, સપક શ્રેણી ન હોય. અચ્છા, એટલે સપક શ્રેણી માંડી જ ના શકે. અચ્છા, એટલે ઉપસમ થી પાછો એ તો નીચે જ આવશે ને? જી. અચ્છા, ઓકે, થેન્ક યુ. છેલ્લો પ્રશ્ન આપણે લઈએ છીએ. જયુબેન બોલો. સી કે બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. પરમાધામી આવા એક જ મિનિટ, તમારું એ મ્યુટ થઈ ગયું. ફરી હેન્ડ રેઝ કરો એટલે ખ્યાલ આવે. ગેલેક્સી J2 બોલો. જયુબેન બોલો. હાજી સર, એટલે આપણે જે નપુંસક ની વાત કરી તો એ ભવ પૂરતો જ હોય નપુંસક, પછી નેક્સ્ટ ભવ તો એને પુરુષ કે સ્ત્રી હા, અવતાર મળી શકે. જી જી મળી શકે. થેન્ક યુ સર. હાજી. પરેશભાઈ બોલો. ગુરુજી, હમણાં જે તમે કીધું આ 5 રીઝન, જી. તો એમાં પરમાધામી પણ
હા બરાબર, પરમાધામી પણ આપણે પામે આવીએ તો પણ ભવી જીવ કહેવાય એમ. જી 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 કારણ કે એમાં તો આપણે નારકીના જીવોને ભયંકર દુઃખો આપીએ ને. હા હા, એ અવસ્થા છે ભલે, પણ નવતત્વની પુસ્તકની અંદર તેવા પ્રકારનો ઉલ્લેખ છે કે પરમાધામીપણું પ્રાપ્ત થાય તો પણ એ જીવ ભવ્ય હોય, અભવીને પરમાધામીપણું પ્રાપ્ત નથી. જી ઓકે. હાજી ઠીક છે, બોલો. પ્રણામ ગુરુજી. જી. નિયતિ પાછળ કોઈ કારણ હોય? જો નિયતિ એકલી ક્યારેક કોઈ પણ કાર્ય થાય ને હા. તેના પાછળના 5 કારણો છે. તેનો વિષય આપણે આવતીકાલે લેવાનો પ્રયત્ન કરશું, એટલે તેમાં આ પ્રશ્ન તમારો જે છે ને એનો ઉત્તર લગભગ આવી જશે. હા. ને બીજું ગુરુજી, અવ્યવહાર રાશિ વાળા કાયમ એટલે સૂક્ષ્મ નિગોદમાં જ હોય તો એમને જન્મ મરણની પીડા સહેવી જ પડે કાયમ માટે. જી ચોક્કસ. તો એ તો પીડા બહુ ભયંકર હોય ને, હાજી. તો એમાં છૂટવાનો કોઈ રસ્તો જ નથી. નહીં, બસ સ્વભાવ જ એવો છે જાતિ ભવ્ય કે ત્યાંથી છૂટવાનો રસ્તો જ નથી. ભલે ભલે, ધન્યવાદ. જી હાજી. ચલો આજ માટે હવે આટલું રાખીએ આપણે. જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાન સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા. આભાર નીરવ.